કે તમારા પતિ, હું તમારો દીકરો, તમે એના પત્ની. શી ખબર ગયા જન્મે આપણે શું હતા, આવતા જન્મે આપણે શું હશું. આ તો આપણે બનાવેલા સંબંધો છે. મારા પિતાએ તો જગતના નાથ સાથે સંબંધ બાંધ્યો છે. એણે પોતાની ભૂમિકા, પોતાનું કર્તૃત્વ યોગ્ય રીતે નિભાવી અને પોતે પરમધામની ગતિ માટે નીકળી ગયા છે. માં, પ્રભુના પંથે જનાર વ્યક્તિને કોઈ દી રોકાય ન રોકાય. માં, તમારે પણ જવાનું છે, મારે પણ જવાનું છે. મારા પિતાએ પોતાનું જીવન સુધાર્યું છે. આવા પિતા મળવા દુર્લભ છે, આવા પતિ મળવા એ પણ દુર્લભ છે. હવે કે માં, મારો બાપ ગયો છે એ ખોટું કર્યું છે? ના કબેલ, બરોબર છે. માં બોલ બીજો પ્રશ્ન. બીજું કઈ નહીં કપેલ, મને તારી બહુ ચિંતા થયા કરે છે. હું તો ખૈરું પાન, કાલ સવારે હું મરી જઈશ તો તારું શું થશે? હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રહી. માં, ભગવાન ઉપર જેને ભરોસો છે, દ્રઢ ઈને ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈને ચરણ કેરો. ભગવાન ઉપર ભરોસો રાખો. જે જીવે છે, જન્મે છે, એનું મૃત્યુ નિશ્ચિત. માં, એવું પણ બને કે તારી પેલા હું મરી જાઉં. દેવહૂતિએ કપિલના મુખ આગળ હાથ રાખી દીધો. બેટા, આવું બોલમાં, હું વૃદ્ધ છું, મારે મરવાનું નહીં. માં, કાળનો કોળિયો ગમે તેને ગળી જશે. શા માટે? વૃદ્ધ જ જો મરતા હોય તો નાના બાળકો પણ મરી જાય છે, યુવાન પણ મરી જાય છે, પ્રૌઢ પણ મરી જાય છે. માં, એવું કેમ? માતા કે મને ખબર નથી. બસ માં, દરેકના શ્વાસ નક્કી થયેલા હોય છે. ગયા ભાવના કર્મ અને વાસના ને આધારે બીજો જન્મ મળતો હોય છે અને એ પૂરી કરવા માટે માણસ થાતી નથી સાતમ કદી, નિર્માણ જ્યાં છઠ થાય છે. એમાં જેનું છઠને દિવસે મૃત્યુ નક્કી થયું હોય એની સાતમ થતી નથી. સાતમને દિવસે મૃત્યુ નક્કી થયું હોય એની આઠમ થતી નથી. 5મી તારીખે મરનાર કોઈ દિવસ 6ઠી તારીખે મરવાનું નથી. મતલબ એમાં આ જન્મ અને મૃત્યુ તો પરમાત્માના હાથમાં છે. તું મરી જઈશ પછી મારું શું થશે? રામ રાખે ને કોણ ચાખે? તું મારી ચિંતા ન કર, મારો ઠાકોરજી છે મારું રક્ષણ કરશે. અને શક્ય છે જો હું મરી જાય તો મારો ઠાકોરજી તમારું રક્ષણ કરશે. દેવહૂતિ માતાને ધીમે ધીમે જ્ઞાન લાદવા માંડ્યું. હે બેટા, જન્મ શું છે, મૃત્યુ શું છે, બધી વાત. માયા શું છે? માયાના 2 પ્રકાર છે માં, સદમાયા અને અસદમાયા. માયા કેને કહેવાય? જે માં જેવી લાગે ને માયા કહેવાય. માં યા એટલે જેવી, સંસ્કૃતમાં યા એટલે જેવી. માયા માં જેવી લાગે, હકીકતે માં એ છે નહીં પણ લાગે માં જેવી. માયા છે માણસને ભ્રમિત કરે છે, મોહ માયા. અસત્યને સત્ય દેખાડે અને સત્યને અસત્ય દેખાડે, એ માયા છે. ફિલ્મોની અંદર, ટીવીની અંદર જે સિરિયલો, ફિલ્મો આવે છે બધું અસત્ય છે, છતાંય માણસોને સત્ય માની એની નકલ કરે છે. આ માયા. ખોટા માણસો સાચા લાગે, પાખંડી, ધુતારા, સાધુ સંતોના વેશ પહેરી લોકોની પાસે ફેરવે છે જોડી, પણ 3 માળના આશ્રમો બાંધનારા આપણને એમ લાગે વાહ વાહ, બાપુનો આશ્રમ તો જુઓ, કેટલા શિષ્યો, કેટલા શિષ્યાઓ, વીઆઈપી ઓરડા, એર કન્ડિશન. બાપુ એટલે બાપુ. એ પાખંડી ધુતારો સાધુ સારો લાગે છે, એ માયા છે. એ અસત્ય છે જે માણસને સત્ય બતાવે છે. મનુષ્ય એમાં લોભાઈ જાય છે, પ્રેરાય જાય છે. સાચી વસ્તુને ખોટી લાગે. બીજા માટે ઘણી સેવા કરે પણ ઘરના મા બાપ જે સત્ય છે એની સેવા કરવાનું ગમતું નથી, તો સાચું છે ખોટું લાગે છે, એ માયા. માં, આ જગતમાં માયા જ બધાને કનડે છે. માયા છે એ આયા જેવી છે. શહેરની અંદર પતિ ને પત્ની નોકરી કરતા હોય તો બાળકને સાચવવા માટે એક સ્ત્રીને રાખે, એને કહેવાય આયા. આયા છે એ માં જેવું એને હેત આપે, એ માં નથી. પણ ઘણી વખત છોકરા આયા ભેગા એટલા બધા
કમ્ફર્ટેબલ થઈ જાય, મતલબ એને એટલું બધું આયા સાથે ગમે કે હગીમાં ન ગમે, ઓલીમાં વધારે ગમે. કારણ કે મોટા ભાગનો સમય આયા સાથે ગુજારે છે, માં સાથે નહીં. તો આયા છે એ હકીકતે માં નથી, પણ માં જેવી લાગે છે. તો આયા છે એ હકીકતે માયા છે. આયા ખોટી છે, એ માયા સ્વરૂપ છે. એ અસત્યમાં સત્ય લાગે છે. તો જે ખોટાને સાચું ને સાચાને ખોટું બતાવે ને માં, એ માયા છે. સદમાયા ને સદમાયા, સારી પણ માયા છે અને ખરાબ પણ માયા છે. તો આ મોહ માયા છે ને એમાંથી બંધનમાંથી મુક્ત થવું એ બહુ જરૂરી છે. કપિલ જુએ છે કે માં ધીમે ધીમે એની આંખો સ્થિર થતી જાય છે. માતાની દ્રષ્ટિ દૂર દૂર ક્ષિતિજ તરફ સ્થિર થતી દેખાય છે. કપિલ વિચારે છે કે ઠીક, માના હવે અંતિમ શ્વાસ નજીક છે. માં હવે કઈ પૂછવું છે? પરંતુ માને કપિલે આપેલું જ્ઞાન પોતે વિચાર કરે છે. કસ્ત્વમ કોહમ કૂત આયાત કામે જનની કોમે તાત. હું કોણ છું? મને બનાવનાર કોણ છે? કોણ મારો પતિ? કોણ મારો બાપ? કોણ મારી માં? આ તો બધા વિધિના ખેલ છે. ઠાકોરજીની સેવા એ જ પરમ સત્ય છે. માતાને ધીમે ધીમે પોતાના ભૂતકાળની પટ્ટી, હું મનુ મહારાજ રાજાની દીકરી રાજકન્યા એક કરદમ નામના ઋષિ સાથે રહી અને વનની અંદર આવ્યા. મારા ભાગ્યમાં એ લખ્યું હશે. જો તો ખરા, ભગવાન વિધાતા માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. કોના ગોળાનું પાણી પીવાનું ભાગ્યમાં લખ્યું હશે, કોના ઘરના અન્નનો દાણો ખાવા માટે લખ્યું હશે. આ બધું વિધાતા નક્કી કરે છે. માતા નિઃશબ્દ છે. આંખ સામે પોતાની ભૂતકાળની પટ્ટી યાદ આવે છે. વર્તમાન સાથે સંધાન કરે છે. ભવિષ્યની ઉપર જુએ છે. જવાનું નિશ્ચિત. કપિલ માતાની સામે જુએ છે. માતાની ધીમે ધીમે આંખ બંધ કરે છે. માં, હે માં. માં એક છીપરાને, ઝાડના થડને ટેકો રાખીને બેઠા છે. એમને બેસી રહી. કપિલને એમ લાગ્યું કે બસ હવે મારું અવતાર કાર્ય પૂર્ણ થયું છે. હવે માં ક્યારેય બોલવાની નથી. માના જમણા પગના અંગૂઠાને સ્પર્શ કરી કપિલ ભગવાન પૂર્વોત્તરીય રાજ્ય બંગાળ, કલકત્તા બાજુ પોતે ગમન કરે છે. અને ત્યાં બંગાળના મહા ઉપસાગરની અંદર એક આશ્રમ બનાવે છે, જેને કપિલ આશ્રમ કહેવાય છે. 6 મહિના ત્યાં એ જે આશ્રમ છે, કપિલ ભગવાનનું મંદિર, આજની તારીખે 6 મહિના દરિયાથી ઢંકાઈ જાય છે. પાણી હોય છે અને 6 મહિના એ દર્શન માટે ખુલ્લું મુકાય છે. ભગવાન કપિલનું અવતારનું મુખ્ય ધ્યેય એ હતું કે સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપવું. માતા દેવહૂતિને સિદ્ધ કરવા માટે, એને સિદ્ધિ આપવા માટે સાંખ્ય શાસ્ત્રનું મૂળતઃ જ્ઞાન આપી કપિલ ભગવાને પોતાની અવતાર લીલા પૂરી કરી. લીલા વિસ્તારી ગયા. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. પાછળથી માતા ભાનમાં આવ્યા, જુએ છે તો કપિલ નથી. અરે મારો દીકરો ક્યાં ગયો? કપિલ, કપિલ. આંખમાંથી આંસુની ધાર છે. માતા બેઠા છે, રડે છે. પિતા અને પતિ નથી, પુત્ર નથી. પણ જે દીકરો કહી ગયો એ સત્ય છે. પોતાનું જે કપિલે જ્ઞાન આપેલું હતું આદિ સુધી માત્ર મગજમાં હતું, મનમાં હતું. પરંતુ એ જ્ઞાનને પોતે હવે ક્રિયાન્વિત કરે છે, એક્ટિવેટ કરે છે. જ્ઞાન તો માણસ પાસે ઘણું હોય, પણ એને આચરણમાં મૂકવું જોઈએ ને. માતા દેવહૂતિએ પોતાના જ્ઞાનને ક્રિયાન્વિત કરે છે. ઠીક છે ભગવાન, મને તો એમ લાગે છે કે મારો નાથ મારા દીકરા તરીકે પ્રગટ્યો. આંખો બંધ કરીને સમાધિસ્થ થાય છે. ખબર પડી કે 14 ભુવનનો સ્વામી આજે આટલા વર્ષો સુધી તમારો દીકરો બનીને તમારી સેવા કરી છે. માં ગદગદિત થઈ. વાહ કપિલ, હે વાહ નારાયણ પરમાત્મા, તમારી કૃપા તો જુઓ. આ મારું જીવન સફળ બન્યું છે, ધન્ય થયું છે.
કરદમ ઋષિ જેવા પતિ પામીને, કપિલ જેવા પુત્રને પામીને મેં મારું પત્નીત્વ અને મારું માતૃત્વને સફળ બનાવ્યું છે. આંખમાંથી ચોધાર આંસુડાની ધાર, ખાબોચી ભરાણું આંસુડાનું, એવડું મોટું ખાબોચી ભરાણું, એવડું મોટું ખાબોચિયું અશ્રુઓનું આંસુડાનું ભરાણું. આજે એ ખાબોચિયું બિંદુ સરોવર તરીકે ઓળખાય છે. જે જગ્યાએ કપિલ ભગવાને માતા દેવહૂતિને ગતિ આપી, સિદ્ધ કર્યા, એ સિદ્ધપુર પાટણ ગુજરાતની અંદર પાલનપુરથી સિદ્ધપુર પાટણ એ માતૃ ગયા કહેવાય છે. માતાની ગતિ માટે આજની તારીખે કોઈ સંતાન, કોઈ પુત્ર એની માતાની મુક્તિ માટે સિદ્ધપુર જઈ અને પિંડદાન કરે છે. ત્યાંના તીર્થગોર છે એ કરાવે છે. 16 પિંડો મુકાવે છે તીર્થગોર. એક એક પિંડ મુકતા મુકતા આજની તારીખે ત્યાંના ભૂદેવો પંડિતો સમજાવે છે, જેને માતૃ ષોડશી કહે છે. પુત્રને બેસાડે, ઘઉં કે ચોખાના લોટના પિંડદાન કરે, દર્ભનું આસન મૂકી એ પુત્રના હાથમાં પિંડ આપે અને બ્રાહ્મણ બોલે, બોલાવી યજમાન પાસે, હે માં, આજે તારું હું શ્રાદ્ધ કરવા માટે આવ્યો છું. તું તો ચાલી ગઈ, મેં તારું ઘણું અપમાન કર્યું હશે, તને વડકા ભર્યા હશે, તે મને 9 મહિના તારા પેટમાં રાખ્યો. લે એ ઋણની મુક્તિ માટે એશતે પિંડ, બીજું પિંડ હાથમાં લઈ અને ફરી પાછું બ્રાહ્મણો બોલાવે યજમાન પાસે, હે માં, જ્યારે હું તારા પેટમાં હતો ત્યારે તે તીખી વસ્તુનો ત્યાગ કર્યો, ખાટી વસ્તુનો ત્યાગ કર્યો, તળેલી વસ્તુનો ત્યાગ કર્યો. તે તારા જીવનના સુખોને ત્યાગી અને મારો તારા ઉદરમાં તે મને પોષ્યું. લે માં, એ ઋણમાંથી મુક્ત થવા માટે બીજો પિંડ એશતે દ્વિતીય પિંડ, એમ કરતા કરતા ત્રીજો પિંડ, માં, મારા બાપુ જ્યારે મને મારતા ને, હું બરાબર ભણતો નહીં, વાંચતો નહીં, ત્યારે મારા પિતા મને લાકડીએ મારતા, તે વાહો આડો રાખીને મારા ઘા ઝીલા છે. એની મુક્તિ માટે આ ત્રીજો પિંડ એશતે પિંડ. જો માતાના 16 પ્રકારના કરજ છે, ઋણ છે. કોઈ પણ પુત્ર છે એની માતા માટે જો આ 16 પિંડનું દાન કરે છે તો માતૃ ઋણમાંથી થોડોક મુક્ત થાય છે. આજે પણ ઘણા લોકો માતૃ ગયા સિદ્ધપુર પાટણની અંદર જઈ અને માતૃ ગયાની અંદર જઈ પોતાના માતાના ઋણમાંથી મુક્ત થાય છે. કહે છે કપિલ ભગવાને માતાને સિદ્ધિ આપી, એ જ રીતે આજના સંતાનો પણ પોતાની માતાને ગતિ આપવા માટે, સિદ્ધ કરવા માટે સિદ્ધપુર પાટણ જઈ અને માતૃ ઋણમાંથી મુક્ત થાય છે. માતાના ઋણમાંથી મુક્ત થવા માટે સિદ્ધપુર પાટણ અને પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે પિતૃ ગયા બિહારની અંદર આવેલું છે. શક્ય હોય તો એ કરો. માતા ધીમે ધીમે પરમ તત્વના ધ્યાનની અંદર લિપ્ત થાય છે, અંતે પોતે ગતિ પામે છે. માતા સિદ્ધ થયા છે. ભગવાને પોતાના અવતાર કાર્ય પૂર્ણ કર્યું અને તૃતીય સ્કંદને વિરામ આપ્યો. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. થોડી વાર સત્સંગ કીર્તન કરીએ. 10-15 મિનિટના વિરામ પછી ફરી પાછા કથાનો દોર આગળ ચલાવીએ.
કાળા કાળા કરસનજી ન રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા કાળા કાળા રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ઇથી રૂકાળા ત્રિકમજી ને પીને વન ભગવાન રાધે ગોવિંદા ઇથી રૂપાળા ત્રિકમજી પીને મથુરામાં જાવું છે ને જમનાજીમાં નાવું રાધે ગોવિંદા રાધે ગોવિંદ જમનાજી તો છલી વડા ને ભાગમાં હોય તે નાય રાધે ગોવિંદા જમનાજી તો સલેવડા એ ભાગમાં હોય તે ના કાળા કાળા કરસનજી ને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા કાળા કાળા કરસન છે ને રૂપાળા રણછો રાધે ગોવિંદા ઇથી રૂપાળા ત્રિકમજી ને પીને વન ભગવાન રાધે ગોવિંદા રૂપાળા ત્રિકમજી ને બીને ભગવાન રાધે ગોવિંદા હરે બારમા
इथे रूपाळा त्रिकमजी ने भीने वन भगवान राधे गोविंदा રૂપાળા ત્રિકમજી ને ભીને વન ભગવાન રાધે ગોવિંદ જૂનાગઢમાં જાવું છે ને દામોદરમાં નાવું રાધે ગોવિંદા જૂનાગઢમાં જાવું છે દામોદરમાં નાવું રાધે ગોવિંદ દામોદર તો છલે વડા ને ભાગમાં હોય તે નાય રાધે ગોવિંદા દામોદર તો ચલી વડા ભાગમાં હોય તે નાય રાધે ગોવિંદ કાળા કાળા કરસન જેન રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા રાધે ગોવિંદ ઇથે રૂપાળા ત્રિકમજી ને ભીને વન ભગવાન રાધે ગોવિંદા રૂપાળા ત્રિકમજી ને ભીને વન ભગવાન રાધે ગોવિંદ આખ મારે યોગાડે ત્યાં મારાણી માને ને રાખું મારી ઉગલે ત્યાં મારાણી માને દે હાલો હાલો અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈ હે અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના હે મારે મહી વેચવાન જાવા મૈયારા રે ગોકુળ ગામના હે મારે મહી વેચવાને જાવા મયારા રે ગોકુળ ગામના હે અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના હે મથુરાને વાટે મઈ વેચવાન નીસરા મથુરાની વાટ મહી વેચવાને નિશરા હે મથુરાને વાટે મઈ વેચવાન નીસરા મથુરાની વાટ મહી વેચવાને નિશરા હે નટગટીએ નંદ કિશોર માગે છે દાણલા નટખટ એ નંદ કિશોર માગે છે વીંટળા હે મારે દાણ લેવાને દેવા મૈયારા રે ગોકુળ ગામના હે મારે દાણ લેવાને દેવા મૈયારા રે ગોકુળ ગામના હે માવડી જસોદાજી કાનજીને વારો માવડી રાજી કાનજીને વારો હે દુખડા દીએ હજાર નંદજીનો લાલો દુખડા દીએ હજાર નંદજીનો લાલો હે મારે દુઃખ કેવાને સેવા મૈયારા રે ગોકુળ ગામના હે મારે દુઃખ કેવાને સેવા મૈયા રે ગોકુળ ગામના હે
નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં હે ફૂલ કુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં ફૂલ કુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં હે ક્યો તો ગોરી રે તને હાલારી હાથીડા મંગાવી દઉં જો તો ગોરી તમને હાથી મગાવી દઉં હાથીડાનો બેસનાર રે કાનો રમે છે મારી કેળમાં હાથીડાનો વેરનાર રે કાનો રમે છે મારી કેળમાં કૃષ્ણ કનૈયા લાલ કી જય આવીને બગાડી ગયા ને જો ભાગવત સપ્તાહના યજમાન શ્રી ગોપાલભાઈના નિમંત્રણને માન આપી અને સુરતથી પધારેલા સુરેશભાઈ સરદારા અને તણસવાથી પધારેલા ગોપાલભાઈ સુતરિયા અને સાતોદરથી પધારેલા ગંગદાસભાઈ કોઠિયા અત્રે વ્યાસપીઠ પાસે આવી અને વક્તા શ્રી શાસ્ત્રીજીના ખંભે કેસ ઓઢાડી અને એનું સન્માન કરશે તો ત્રણેય અત્રે આવે દિનેશ સ્ટેજ ઉપર આવી જાય દિનેશ નેતનથી પધારેલા કાંતિભાઈ અત્રે આવશે અને કેસ ઓઢાડી અને એનું સન્માન કરવામાં આવશે વક્તાશ્રી પાસે યજમાન મહેમાનને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે હા કૃષ્ણ કનૈયા લાલ કી જય કથા ગંગાની અંદર સ્વાગત અને સત્કાર ભગવાનના પણ વધામણા કરવાના હોય પણ જેમના શ્રી મુખેથી આ પતિત પાવની ભાગીરથી ગંગા આપણે આજે સતત અવિરત સાંભળી રહ્યા છે એવા આપણા શાસ્ત્રીજી સાથે જે અમારું વિપ્રવૃંદ અહીં પધારેલું છે
અને એમની સાથે જેમણે ભવો ભવનો નાતો, બીજા શબ્દની અંદર તમે રાજરાણીના ચીરસમ, અમે રંકનારની ચુંદડી, જય હો. તમે સાથ દો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ મરણ સુધી. એવા અમારા પૂજ્ય બંને ભાભીશ્રીઓ કે જે આપણા ભટજીના ઘરેથી અને અમારે મુકુંદભાઈના ઘરેથી અમારા ગોરાણીમાં એ બંને પધારેલા છે. તો યજમાન પરિવાર એ સાથે એમનું સ્વાગત કરવા ઈચ્છે છે. તો પ્રથમ હું ચેતનાબેન અને ગોપાલભાઈને વિનંતી કરું, ચેતનાબેન અને ગોપાલભાઈને વિનંતી કરું, દિનેશભાઈ અને સરોજબેન અને સીમાબેન, બરાબર ને, એ બધા જરા સ્ટેજ ઉપર આવી જાય. જે નામ આવી છે ને, અચ્છા ચાલો આપ પધારો. એટલે પુષ્પગુચ્છથી સ્વાગત આપણે તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી અહીં આપણે જવું હતું ફક્ત એકમેકના મન સુધી. હા એમ એક ચાવી મળેલ છે, એક ચાવી મળેલ છે, કોઈની ખોયેલું તો અમને ચાવી મળી ગઈ. લ્યો આઈ. કે હાલો ભાઈ હારે. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. મૈત્રેય ઉવાચ મનોસ્તુ શતરૂપાયા तिस्रः कन्याश्च जगनिरे आकुतिर्देवहूतिश्च प्रसूतिरिति विश्रुता आकुते रुचये प्रादादपे भ्रातृमते नृप पुत्रिका धर्ममाश्रित्य शतरूपानुमोदितः. સુખદેવજી પરીક્ષિતને કથા કહે છે અને મૈત્રેય મુનિ વિદુરજીને ચોથા સ્કંદ ની શરૂઆત અગાઉ વાત કરી તેમ મનુ મહારાજ અને શત્રુપાને 5 સંતાનો થયા, 2 પુત્રો 3 પુત્રીઓ. એમાંથી દેવહૂતિ છે એ કન્યાને કરદમ ઋષિ સાથે પરણાવ્યા અને એને ત્યાં ભગવાન ખુદ પ્રગટ્યા, કપિલ ભગવાન. આકુતિ નામની દીકરી છે એને પુત્રિકા ધર્મથી પતિ રુચિક સાથે પરણાવ્યા. એક પુત્રિકા ધર્મ હોય છે, એ રીતે પણ લગ્ન થતા હોય છે. પુત્રિકા ધર્મમાં શું હોય કે કોઈ મા બાપને દીકરો ન હોય, માત્ર દીકરી હોય, પુત્ર ન હોય, પુત્રી હોય, એ દીકરીને પરણાવે એક શરતી લગ્ન કરવામાં આવે છે કે દીકરી તારે ત્યાં દીકરો ઉત્પન્ન થાય તો તારે મને આપી દેવાનો. મા બાપ એવી શરત મૂકે છે જેથી કરીને માતા પિતાનો વંશ આગળ ચાલે.
આ રીતે પુત્રી એના માતા પિતાને સહાયભૂત બને છે અને એનો મા બાપનો વંશ આગળ ચાલે છે. અત્યારે એ વસ્તુ નથી, પહેલા હતું. જેને કહેવાય પુત્રિકા ધર્મ. દીકરી પોતાનો ધર્મ નિભાવે છે, પોતાનું ઉત્પન્ન થયેલું સંતાન માતા પિતાને આપે. મતલબ કે ભાણેજ છે એ ખોળે બેસાડવાની વાત ક્યાંક ક્યાંક હોય છે, બેસાડી શકાય. ભાણેજથી પણ વંશ ચાલી શકે, કારણ કે તેના રંગસૂત્રો, એના ડીએનએ આ ઘર સાથે મેળ ખાતા હોય છે. તો આકૃતિ નામની દીકરીને રુચિક ઋષિ સાથે પરણાવ્યા પુત્રિકા ધર્મની શરતથી, અને એમાં પણ ભગવાને જન્મ લીધો છે. બોલો યજ્ઞ નારાયણ ભગવાન. ત્યાર પછી પ્રસૂતિ નામની દીકરી છે. એના પતિ દક્ષ છે. દક્ષ પ્રજાપતિ કહેવાય છે, બ્રહ્માના પુત્ર દક્ષ. તો મનુ મહારાજે પ્રસૂતિ નામની દીકરી દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી, અને એને એના જીવનમાં 16 કન્યાઓ થઈ. એમાંથી 13 કન્યાઓ ધર્મને પરણાવી, 1 કન્યા અગ્નિદેવને આપી, 1 કન્યા પિતૃલોકને, અને 1 જે કન્યા હતી એ ભગવાન શિવજી સતી. શુકદેવજી કહે છે, પરીક્ષિત, દેવહૂતિને કરદમ સાથે પરણાવ્યા, એને 9 દીકરી થઈ, એ 9 ઋષિઓને પરણાવી. એ આપણે આગળ કથા સાંભળી. એમાં એક અનસૂયા નામની દીકરી હતી, એને અત્રિ મુનિ સાથે પરણાવ્યા. અત્રિ અને અનસૂયાનો દાંપત્ય જીવન ખૂબ સુંદર રીતે ચાલે છે. અનસૂયા એટલા બધા પતિવ્રતા સ્ત્રી હતા, પોતાના પતિને વફાદાર, પતિના પદ ચિહ્ન ઉપર ચાલવા વાળા. એટલા માટે એ સમયમાં માતા અનસૂયાને મહાસતી એવું બિરુદ મળે. મહાસતીઓ સીતા માતા મહાસતી છે, દ્રૌપદીજી મહાસતી છે, એમ અનસૂયા મહાસતી. 5 સતીઓ છે, પણ એમાંથી અનસૂયાજી મહાસતી એવું બિરુદ મળે. મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે, હવે બન્યું એવું કે અત્રિ અનસૂયાનો આ દિવ્ય દાંપત્ય જીવન નારદ મુનિને વિચાર આવ્યો કે હમણાં કઈ હખડ ડખડ થયું નથી, કઈ કરવું પડશે. બધું શાંત રીતે ચાલ્યું જાય, નારદને ન ગમે, કઈક નવીન કઈક કરીએ, ચાલો. એમ કરીને વૈકુંઠમાં ગયા. નારાયણ 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 કરતા વગાડતા માતા લક્ષ્મીને પ્રણામ કર્યા. વંદન માતાજી. નથી અમારા પિતાજી? નહીં, એ તો બહાર ગયા. કેમ આવવાનું થયું? બસ ખુશીથી આ બાજુ નીકળતો તો મન થયું લાવ મારા માતા પિતાને લક્ષ્મીનારાયણને પગે લાગતા કે મારી તબિયત પાણી સારા ને? હા હા નારદજી, પધારો પધારો. બપોરનો ટાઈમ થવા આવ્યો છે, બસ જમવાને થોડીક જ વાર છે, ભોજન કરી લે. નહીં, મારે ભોજન નથી કરવું. કા? હું પૃથ્વી ઉપર ભોજન કરીને આવ્યો. ક્યાં? માતા અનસૂયાને ત્યાં. અત્રિ મુનિ છે ને, એમના ધર્મપત્ની અનસૂયા. અરે પણ માં લક્ષ્મી, અનસૂયા માતાની તો શું વાત કરવી, શું વાત. ઓહો, તમે એની પાસે બહુ ટૂંકા પડો. માં તમે તો સતી છો, એ તો મહાસતી છે. સ્ત્રીઓમાં ઈર્ષ્યાનું તત્વ બહુ હોય. કોઈની મોઢે આપણે બીજી સ્ત્રીના વખાણ કરીએ તો બળીને રાખ થઈ જાય. માં મહાસતી છે અનસૂયા. અરે એના હાથનો મેં લાડવો ખાધો,
પણ એમ થાય કે વરહદી સુધી નહીં ખાવું, તૃપ્તિ થઈ. લક્ષ્મીજી પતિવ્રતા નારી છે, એનો પાતિવ્રત્ય ધર્મ અજોડ બે નમૂન, એને કોઈ ન પૂગે. ઠીક, હાલો માં, મારે જાવું છે, કામ છે. નારાયણ નારાયણ કરતા નારદ મુનિ ચાલી ગયા. પાછળથી લક્ષ્મીજી વિચારે છેડા ન થવા દો. ગયા બ્રહ્મલોકમાં નારદજી નારાયણ નારાયણ કરતા માં બ્રહ્માણીને મળ્યા. અરે આવો આવો નારદજી, જમવા કારવવાનું નહીં માં, પૃથ્વી લોક ઉપરથી ખાઈને આવું. ક્યાં જઈ માં? અરે માતા અનસુયા મહાસતી નથી, તમે નથી નામ સાંભળ્યું? અરે બ્રહ્માણી માં, તમે તો સતી હશો, આ તો મહાસતી છે. અરે શું સેવા કરે છે એના પતિ પત્રીના, અદ્ભુત, એની તો વાત ન થાય. મારા કરતાય મહાન? હા, માતા અનસુયાની વાત ન થાય. એમ કરીને નીકળી ગયા. બ્રહ્માણી કોટે ચડ્યા. ગયા કૈલાશ ઉપર માં પાર્વતીને મળ્યા. ત્યાં પણ આ જ રીતે, હે માં પાર્વતી, ભલે તમે એમાં કઈ ઘટતું નથી, પરંતુ અનસુયા જેવું તો ન જ થાય. મહાપતિવ્રતા નારી. વૈકુંઠમાં માં લક્ષ્મીજી અવળા વિચારે ચડ્યા. બ્રહ્મલોકમાં માતા બ્રહ્માણી અને કૈલાસમાં ભગવતી પાર્વતી. મનમાં ત્રણેયને એક જ વિચાર કે અમારાથી આગળ નીકળી જાય અનસુયા. અમે પણ પતિવ્રતા છીએ, પરંતુ નારદના કહેવા પ્રમાણે અનસુયા તો મહાપતિવ્રતા નારી છે, મહાસતી છે. મનમાં ત્રણેયને એક જ વિચાર આવ્યો કે મા અનસુયા એનું જો સતીત્વ, એનું પાતિવ્રત્ય ધર્મ નો ભંગ નો કરાવી તો મારું નામ મહાલક્ષ્મી નહીં, પેલી કે મારું નામ બ્રહ્માણી નહીં, પાર્વતી કે મારું નામ પાર્વતી નહીં. ત્રણેય દેવીઓના મનમાં નારદ મુનિએ શંકાની શંકા રોપી દીધી. અહીંયાથી બ્રહ્માણી નીકળ્યા બ્રહ્મલોકમાંથી. અનસુયા દેવીનું પાતિવ્રત્ય ધર્મનો ભંગ કરાવવા માટે વૈકુંઠમાંથી મહાલક્ષ્મી પધાર્યા. પૃથ્વી ઉપર આવે છે. કૈલાસમાંથી માં પાર્વતી. ત્રણેય દેવીઓ ભેગી થઈ પૃથ્વી ઉપર. લક્ષ્મીજી કે અરે બ્રહ્માણી કઈ બાજુ? બ્રહ્માણી ખોટું બોલ્યા. અશોકભાઈ, ત્રણેય દેવીઓ ભેગી થઈ છે. લક્ષ્મીજી કહે છે કે અરે બ્રહ્માણી કઈ બાજુ? બ્રહ્માણી પાર્વતીને પૂછે છે, હે પાર્વતીમાં તમે કઈ બાજુ? બસ આમ જાતી હતી તો ખોટું બોલે, છુપાવે છે. આ બ્રહ્માણીએ છેવટે ભાંડો ફોડ્યો. હવે છાનું મુનિયો રહ્યો ને, આપણો બધાનો એક જ ઈરાદો છે કે અનસુયા માતાનું સતીત્વ ખંડિત કરવું, પાતિવ્રત્ય ધર્મનું ભંગ કરાવવું. ત્રણેય નક્કી કર્યું શું કરવું. ત્રણેય દેવીઓ એક કુટિલ પ્લાન કર્યો અને માતા પાર્વતી, માં લક્ષ્મી અને બ્રહ્માણી, આ ત્રણેય દેવીઓ, માં જગદંબા પતિવ્રતા નારી અનસુયાની જે કહેવાય છે
કસોટી કરવા માટે નીકળી પડે છે. બંને ત્રણેય જણીઓ દેવીઓ અનસૂયાના આશ્રમે જવાનું નક્કી કરે છે. એમ કહેવાય છે કે પાર્વતી એ બુદ્ધિ સ્વરૂપા છે. બુદ્ધિની અંદર મત્સર એટલે ઈર્ષ્યા તત્વ હોય. લક્ષ્મીજી છે એ દ્રવ્યની દેવી છે, પૈસાની દેવી. અને દ્રવ્ય એટલે કે પૈસાની અંદર પણ મારા કરતા પેલા પાસે વધારે પૈસા છે તો એમાં પણ ઈર્ષ્યા આવે. બ્રહ્માની રજોગુણી છે. રજોગુણ પણ ઈર્ષ્યાનું કારણ બને છે. મતલબ કે મત્સર મતલબ કે બુદ્ધિ, વિત્ત અને રજસ તત્વ, આ ત્રણેય વસ્તુ માણસને ઈર્ષ્યા કરવા માટે પર્યાપ્ત છે. આ ત્રણેય દેવીઓ દ્વારા ઈર્ષા તત્વ સ્ત્રીઓમાં શા માટે વધારે હોય એ વાત કહેવા માટે કદાચ આ દ્રષ્ટાંત મૂકેલું હોય ભાગવતમાં. અને એ ઈર્ષા માણસનું કેટલી અધોગતિ કરે છે, કેટલું અપમાનિત કરે છે એની વાત કરે છે. ત્રણેય દેવીઓએ નક્કી કર્યું કે આપણે આપણા પતિને સમજાવીએ. શું સમજાવીએ? સતી મહાસતી અનસૂયાનો પાતિવ્રત્ય ધર્મનો ભંગ કરવા લક્ષ્મીજી નારાયણ પરમાત્માને કહે છે કે નાથ, હું માગું એ આપશો? હા દેવી, માગો. પૃથ્વી લોક ઉપર માતા અનસૂયાને અત્રી, હા. અરે લક્ષ્મીજી, એ તો મહાસતી, પહેલે જ કોળીએ માખી, પ્રથમ ગ્રાસે મક્ષિકા. અને લક્ષ્મીજી છંછેડાણા. મારી હાજરીમાં તમે એના વખાણ કરો છો? તમે માગવાનું કંઈક કહેતા હતા. હા, હું એ માગું છું કે જાઓ પૃથ્વી લોક ઉપર અત્રિ અનસૂયાના આશ્રમે, અને એ માતા અનસૂયા, તમે એને મહાસતી કહો છો ને, એના સતીત્વનો ભંગ કરાવો, એના પાતિવ્રત્ય ધર્મનો નાશ કરો, તો તમે મારા પતિ. અને જ્યાં સુધી તમે આ નહીં કરો ત્યાં સુધી હું તમારે નહીં બોલું. બોલો બોલો, શું કરવું? એક શસ્ત્ર છે સ્ત્રીઓ પાસે, રૂઠના, રૂઠાઈ જવું, ન બોલવું, અબોલ. સામે બ્રહ્માજી પાસે માગણી કરી કે જો તમે મારા સાચા પતિ હો તો એ મહાસતીનું સતીત્વ ભંગ કરાવો. અહીંયા કૈલાસમાં માં પાર્વતીએ શિવજીને કહ્યું. શિવજી તો ભોળા, અરે દેવી, મહાસતીની કસોટી ન કરાય. આ તમને કોણે આવો વિચાર સુજાવ્યો છે? કાન બંબેરણી કોણે કરી છે? પરંતુ પાર્વતી કહે છે એ જે હોય તે, પણ આ મહાસતી અનસૂયા એનું વ્રત ભંગ કરાવો. જે પતિવ્રતા નારીનું એનું જે વ્રત છે એ ભંગ કરાવો, તો જ હું તમારી સાથે બોલું. ત્રણેય દેવો પૃથ્વી ઉપર ભેગા થયા. વાત એક જ છે કે અનસૂયાનું વ્રત ભંગ કરાવવાનું છે. શું કરશું? એક પ્લાન નક્કી કર્યો. ત્રણેય સાધુ બન્યા. લાંબી લાંબી દાઢી, જટા, મૂછ, હાથમાં ખપ્પર, ત્રિશૂળ. આવ્યા અનસૂયાને આંગણે. અલખ નિરંજન, અત્રિ મુનિ નથી ઘરે. અનસૂયાજી બહાર આવે છે. ત્રણ સાધુઓ ભિક્ષા માટે આવ્યા છે. પધારો પધારો સાધુ મહાત્મા. માતા અનસૂયા કહે છે પધારો પધારો, આવો અંદર પધારો. ત્યારે ત્રણ સાધુઓ કહે છે કે નહીં, અમે ફક્કડ બાબા છીએ, અમે સંસારીના ઘરમાં જઈએ નહીં, અમને ભિક્ષા આપો. માતા અનસૂયા આશ્રમમાં ગયા. ફળ ફળાદી વગેરે ટોપલા ભરીને આવ્યા. લ્યો સાધુઓ, ભિક્ષા લો. પરંતુ આ બ્રહ્મા વિષ્ણુ મહેશ સાધુ થઈને આવ્યા છે. કહે છે કે હે માતા અનસૂયા, અમે ફક્કડ સાધુ છીએ
અમે દિગંબર પંથવાળા છીએ. અમારો જે ધર્મ છે એ દિગંબરનો છે. તો અમે જેની પાસેથી ભિક્ષા લઈએ એ દિગંબર થઈને વસ્ત્રહીન થઈને આપે એવો અમારો કાયદો છે, તો જ અમે ભિક્ષા ગ્રહણ કરીએ. અરે અનસુયા માતા વિચાર કરવા લાગ્યા, હું સ્ત્રી જાતિ અને આ સાધુ ભલે ગમે તેમ તો પુરુષ છે, એની સામે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપું તો મારા પતિ સાથેનો જે પાતિવ્રત્ય ધર્મ છે એનો ભંગ થશે. મારી આ કાયનો અધિકાર માત્ર મારા પતિનો છે. સર્વસ્વ મેં એમને સમર્પણ કર્યું છે. જો હું નગ્ન ભિક્ષા આપું તો મારું સતીત્વ લાજે, મારો પાતિવ્રત્ય ધર્મનો ભંગ થાય. ધર્મ સંકટ આવ્યું માતા અનસૂયા ઉપર, શું કરું? પરંતુ આ તો માતા અનસૂયા છે, સતી નહીં, મહાસતી છે. ભલે સાધુઓ કાંઈ વાંધો નહીં. ત્રાંબાના લોટામાંથી જળ હાથમાં લીધું અને પરમાત્માનું સ્મરણ કરીને કહે છે કે હે ભગવાન, જો હું ખરા અર્થથી મારા પતિને જ વફાદાર હોઉં, મારું સર્વસ્વ મેં માત્ર મારા પતિને જ અર્પણ કર્યું હોય, મન વચન કર્મથી હું મારી પતિની હોઉં, અન્ય કોઈ પુરુષ વિશે મેં સપનામાંય ચિંતન ન કર્યું હોય, તો આ જળની અંજલિ છાંટું તો આ ત્રણેય સાધુઓ છે એ બાળક બની જાય. અને ખરેખર જળની અંજલિ છાંટી એ સાધુ હતા નાના બાવ થઈ ગયા, 1.5-2 વર્ષના. આ મહાસતી નગ્ન ભિક્ષા આપવાની છે. ત્રણેયને આશ્રમમાં લાવ્યા. ત્રણેય બાળકો કાલુકુલ બોલે છે, આ કરે છે. ખોળામાં સુવડાવ્યા પેલા વિષ્ણુ રૂપી બાળકને. માતા અનસૂયાએ સ્તનપાન કરાવ્યું. ત્રણેય બાળકોને વારાફરતી સ્તનપાન કરાવે છે, દુગ્ધનું દાન કરે છે. એનો અર્થ એમ થયો કે નગ્ન ભિક્ષા અપાઈ ગઈ. આંગણે આવેલા અતિથિને ભિક્ષા વગરના નથી મોકલ્યા અને પોતાના શરીરને નિર્વસ્ત્ર કરીને સ્તનપાન કરાવ્યું. માટે સાધુની એ શરત પણ માન્ય રહી. સુંદર મજાનો વિચાર માતા અનસૂયા. ત્રણેય બાળકોને સ્તનપાન કરાવ્યું તા તો ગલગોટા જેવા થઈ ગયા. ફળિયામાં ને ઓસરીમાં ને રખડે છે, બાપોડિયા બેર ઊભા થઈને હાલે ને પાછા પડે. આ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. ત્રણ દેવને જે કાબુમાં રહે, કાબુમાં રાખે, એમાં ભગવતી અનસૂયા. એક દેવ પણ મળવા મુશ્કેલ છે. આ તો ત્રણે ત્રિદેવ અનસૂયાને આવ્યા. આમ તેમ રખડે છે, આ કરે છે, તે કરે છે, પડે આખડે રડે. માતા અનસૂયા એને પાછા ઉઠાવીને તેડી લે, ફરી પાછા સ્તનપાન કરાવે. એમાં સાંજની વેળા થઈ અને અત્રિ ઋષિ આવ્યા. નારાયણ નારાયણ કરતા કરતા, દેવી ક્યાં છો? જ્યાં ફળિયામાં પગ મૂક્યો ત્યાં તો ટાબરિયા 3 રમે છે. અરે આ છોકરા કોના? એલા તમે કોણ છો? એ છોકરાઓ તો ઓલા બધા વળગી પડ્યા. અત્રિને દાઢી ખેંચે, મૂછ ખેંચે. અરે આ કોની પ્રજા અહીંયા આવી? દેવી અનસૂયા કોણ છે? આ બાળકો ક્યાંથી ઉઠાવ્યા? અનસૂયા કે આપણા દીકરા. અરે પણ મને તો ખબર હોવી જોઈએ કે નહીં આપણા દીકરા. પાછા એક નહીં 3. ભગવાન કૃપા કરે તો એક નહીં કરે, આ એક સાથે આખું પેકેજ. અનસૂયા મજાક ન કરો, મશ્કરી ન કરો. હું ચિંતામાં પડી ગયો. છે કોના બાળક છે? એના માતા પિતા એને ગોતતા હશે. અનસૂયાજી પેટ પકડીને હસે છે. અરે નાથ કહું છું ને, આપણા દીકરા છે. મેં એને સ્તનપાન કરાવ્યું. અત્રિ મુનિ કઈ સમજી શકતા નથી. પણ એટલું કરું, બાળક ગમે એનું હોય, વાલું બહુ લાગે. અત્રિ મુનિ પાસે બાળક જાય છે, ધોતીનો છેડો પકડે છે, અંગરખું પકડે છે. તેડવા માટે પોતે અત્રિ મુનિને પ્રેરિત કરે છે. અત્રિ મુનિ એમને તેડ્યા. છાતી સરસો ચાંપ્યા.
ત્રણેય બાળકોને વારા ફરતી મને મને બીજું બાળક એમ કહે. ગાલ પર ચુંબન કર્યું. અત્રિ અંશુને કઈ સંતાન નથી અને અચાનક ત્રણ સંતાન ભાડ્યા. રૂવાડે રૂવાડે આનંદ છે બંને પતિ પત્ની. અત્રિને ખબર નથી કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, પણ માતા અનસુયા જાણે છે. મફતમાં બાળક મળી ગયા તો કરો મોજ. એક દી, બે દી, 3 દી, 4 દી. બાળકોને રમાડે છે. અત્રિ મુનિ ઘોડો બને, એની ઉપર બાળક બેસે. જોઈ લે પિતૃ વાત્સલ્ય માતૃ વાત્સલ્ય ખરા અર્થમાં ક્યારે નિખરે જ્યારે આંગણામાં બાળક હોય. કલુષિત વાતાવરણને શાંત કરે છે બાળક. નિરાશાને દૂર કરે છે બાળક. ઝઘડાઓને શાંત કરે છે બાળક. પ્રગતિની અણસાર આપે છે બાળક. ઘરની અંદર એક બાળક હોય, પરિવાર નવપલ્લવિત લાગે. અત્રિ અનસુયાના આંગણે કોઈ બાળક નથી અને આજે 3 બાળક. એને રમાડવામાં દિવસ ક્યારે પસાર થઈ જાય ખબર ન પડે. રાત્રે સુવામાં મારે બાપુ ભેગું છું, બીજું કે મારે માં ભેગું છું, ક્યારેક ત્રણેય એમ કે મારે બાપુ ભેગું છું. હવે અત્રિ ઋષિ પોતાના પલંગમાં 3 જણાને કેવી રીતે સુવડાવવાનો હોય. આખી રાત પોતે જાગે અને બાળકોને સુવડાવે. જે જગત આખાનું પાલન કરે છે, પોષણ કરે છે, સંહાર કરે છે, એ 3 દેવો નું પાલન પોષણ આજે અત્રિ અને અનસુયાને કરવાનું સદભાગ્ય મળ્યું છે. જગતનો નાથ આજે અનસુયાના પડખામાં સૂતા છે. અત્રિ ઋષિના પડખામાં સૂતા છે. કેટલા ભાગ્યશાળી હશે, કેટલા જન્મનું તપ આ બંને દંપતીનું હશે કે આજે પરમાત્મા એના ઘરની અંદર બાળક તરીકે આવ્યા. મહિનો 1.5 મહિનો થઈ ગયો. અત્રિ અંશો એમ જ માન્યું કે છે આ પ્રાર્થના દીકરા. હવે વૈકુંઠમાં લક્ષ્મીજી, બ્રહ્મલોકમાં બ્રહ્માણીજી અને કૈલાસની અંદર પાર્વતીજી ચિંતિત છે. આ ગયા અને મોકલા તો ખરા, પણ પાછા કા નો આવે? ત્રણેય દેવીઓ ભેગી થઈ ગોતવા માટે એના પતિને પૃથ્વી ઉપર આવ્યા અને કહે છે કે કેમ આ તમારા ભાઈ જોઈને મહિના દીથી વયા ગયા છે. પાર્વતી કે હું જ ચિંતા કરું છું. આપણે મોકલ્યા તો ખરા એને કસોટી કરવા માટે, પણ હજી આવ્યા નથી. હાલો જાય. આપણે માતા અનસુયાની પરીક્ષા કરવા માટે, સતીત્વ ભંગ કરવા માટે મોકલ્યા છે, તો ત્યાં જશે. ચાલો ને જાય. ત્રણેય દેવીઓ માતા લક્ષ્મી, માતા બ્રહ્માણી અને માતા પાર્વતી અત્રિ અનસુયાના આશ્રમે આવે છે. 3 દેવીઓ રૂપના અંબા, દિવ્ય તેજ ચમકે છે. ત્રણેય દેવીઓ. અનસુયા માતા અવાચક થઈ ગયા. અરે આપ કોણ છો? લક્ષ્મીજી કે ઓળખા નહીં? તમે કોઈ સ્વર્ગની અપ્સરાઓ છો? દેવલોકમાંથી આવો છો? ક્યાં લોકમાંથી આવો છો? આવો મારે આંગણે પધાર્યા છો તો મને પણ પરણાગતિ કરવાનો અવસર આપો. ત્રણેય દેવીઓને અંદર બોલાવે છે, પણ લક્ષ્મીજી કહે છે તમે એમને ઓળખો છો? અનસુયાજી નહીં. પાર્વતીજી કહે છે કે હે માતા અનસુયા, આ ભગવાન નારાયણ પરમાત્માના પત્ની માતા લક્ષ્મી છે. હે આ બ્રહ્માજીના પત્ની બ્રહ્માણી છે અને હું મહાદેવની પત્ની પાર્વતી છું. મહિનાથી પહેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા અને આજે ત્રણેય પત્નીઓ આવી. અનસુયાજી વાહ વાહ વાહ, ધન્ય કરી ધન્ય ભાગ્ય. આજે મારે ત્યાં 3 દેવીઓ આવી. આવો આવો આવો, એ પધારો મહારાણીઓ પધારો. અત્રિ અનસુયાને કોઈ પાર નથી રહ્યો આનંદનો. ત્રણેય દેવીઓ અંદર આવે છે. બેસો. શું લેશો? ભોજન. ત્રણેય એકબીજાની સામે જોવે છે. પાર્વતીજી કહે દેવી અમારે કઈ ખાવું નથી, કઈ પીવું નથી, અમે એક વસ્તુ લેવા આવ્યા છે.
શું? અમે અમારા પતિઓને લેવા આવ્યા છીએ. તો માતા અનસુયા કે તમારા પતિ અહીંયા ક્યાંથી? અહીંયા તો કોઈ નથી. તો ગયા ક્યાં હશે? હે માં અનસુયા, તમારે તો કઈ સંતાન ન હતા ને? આ ત્રણેય છોકરાઓ? અનસુયા હસ્યા, મશ્કરી કરી. એ જ તમારા ધણી છે. હાય હાય, આ અમારા ધણી આવડા ખરા? ધણીને કાખમાં લઈને ફરવાનું થાય ને તો પૂછે, આ તમારો છોકરો? નહીં, મારો પતિ છે, માય હસબન્ડ. 2 ફૂટના પતિ અને 7 ફૂટની પત્ની, કેવું કજોડું લાગે. અરે દેવી, આ અમારા પતિ? હા, જે જીનું હોય ગોતી લઈ જાઓ. પાર્વતી, આમાં તો ગરબડ થઈ જાય તો ક્યાં જાવ? ઓલી નો હોને, ઓલી નો હોને. પાર્વતી કે તમને કઈ ખબર પડે છે આમાં? શિવજી કોણ છે? લક્ષ્મીજી કે મને મારોય નથી જડતો, તારો ક્યાંથી જડે? અનસુયાજી તો અંદર દૂધ ગરમ કરવા ગયા છે અને ત્રણેય મહારાણીઓ